ગાંધીનગરમાં ભવ્ય તિરંગા યાત્રા ગાંધીનગરમાંથી દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતી એક મહત્વપૂર્ણ તસવીર સામે આવી છે. આ યાત્રામાં ગાંધીનગરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ કેએસવી કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફે મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હાથમાં તિરંગો અને મનમાં રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે વિદ્યાર્થીઓએ સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. તિરંગા યાત્રા દરમિયાન રસ્તાઓ પર એકસાથે લહેરાતા તિરંગા અને દેશભક્તિના નારાઓ સમગ્ર માહોલને રાષ્ટ્રભાવનાથી ગુંજાવી દીધો હતો. ભારત માતા કી જય, વંદે માતરમ સહિતના નારાઓ સાથે વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ભવ્ય તિરંગા યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. બંનેની હાજરીથી યાત્રામાં જોડાયેલા વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગાંધીનગરની વિવિધ શાળાઓ અને કેએસવી કોલેજની ભાગીદારી આ યાત્રાનું વિશેષ આકર્ષણ બની રહી હતી. વિદ્યાર્થીઓએ માત્ર યાત્રામાં ભાગ લીધો એટલું જ નહીં, પરંતુ તિરંગા પ્રત્યેનું સન્માન અને દેશ પ્રત્યેની પોતાની જવાબદારીનો સંદેશ પણ આપ્યો હતો. આ યાત્રા દ્વારા નવી પેઢીમાં દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ગાંધીનગરની ધરતી પર આજે જોવા મળેલું આ દ્રશ્ય એકમાત્ર યાત્રા ન હતું, પરંતુ તિરંગા પ્રત્યેના સન્માન અને ભારતની એકતા, અખંડિતતાનો જીવંત સંદેશ હતો. હાથમાં તિરંગો, હૃદયમાં દેશભક્તિ અને હોઠ પર ભારત માતાના જયઘોષ સાથે ગાંધીનગર આજે જાણે સંપૂર્ણપણે રાષ્ટ્રભાવનામાં રંગાઈ ગયું હતું. આ તિરંગા યાત્રા એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે: દેશ અલગ અલગ વિચારોથી આગળ વધી શકે, પરંતુ તિરંગા હેઠળ આખું ભારત એક છે.